હેલો ફ્રેન્ડ્સ, સવારનો નાસ્તો બનાવવા માટે મેં અડધો કપ રવો લીધેલો છે. તેમાં 3 ચમચી દહીં ઉમેરીશું અને એને મિક્સ કરી લેશું. પછી પાણી નાખી સારી રીતે મિક્સ કરી એક બેટર તૈયાર કરી લેવાનું અને એને 20 મિનિટ માટે ઢાંકીને મૂકી દેવાનું છે. હવે આપણે શાકભાજીમાં ડુંગળી, ટમેટું, ગાજર અને કેપ્સિકમ લેશું અને તેને બધાને સાવ ઝીણું સમારી લેવાનું છે. તો આ રીતે આપણા બધા શાકભાજી સમારાઈ ગયા છે અને આપણું બેટર પણ સરસ ફૂલી ગયું છે. હવે આપણે બધા શાકભાજી તેમાં ઉમેરી અને સારી રીતે એને મિક્સ કરી લેશું અને એવું લાગે તો થોડુંક પાણી ઉમેરી અને એક સરસ બેટર તૈયાર કરી લેવાનું અને એમાં મસાલા કરવાના છે. મસાલામાં લાલ મરચું પાવડર, ધાણા જીરું, નિમક, હિંગ, ચાટ મસાલો અને સાજીના ફૂલ ઉમેરી એ બેટરને સારી રીતે મિક્સ કરી લેવાનું. એક પેન લેશું, પેનમાં તેલ મૂકી તેલને ગરમ કરી લેવાનું. ગરમ થાય પછી રાઈ, તલ, જીરું, મીઠા લીમડાના પાન અને જે આપણે બેટર બનાવેલું હતું તે ઉમેરી અને એને સારી રીતે પાથરી લેવાનું છે અને એને બંને બાજુથી સરસ રીતે શેકી લેવાનું છે. શેકાઈ જાય પછી એને બહાર કાઢી લેવાનું. આ જ રીતે આપણે બધા મસાલા ઉમેરી અને બેટર નાખી અને એ જ રીતે બીજો ચીલો પણ તૈયાર કરી લેશું. એને અલટાવી પલટાવી બંને બાજુથી સરસ રીતે શેકી લેવાનું છે. બંને બાજુ શેકાઈ જાય પછી એને આપણે બહાર કાઢી લેવાનું છે. તો તૈયાર છે શાકભાજીથી ભરપૂર એવા આપણા ચીલા. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બનેલા છે. આપણે એને ટમેટો કેચઅપ સાથે સર્વ કરીશું. આજની રેસીપી તમને સારી લાગે તો લાઈક, શેર ઓર સબસ્ક્રાઈબ કરજો.